નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે પરમાર ફેમિલી વ્લોગ્સ ચેનલ પર। આખો વિડિયો ધ્યાનથી જરૂર સાંભળો અને વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ। મિત્રો, આજનો વિડિયો દરેક ખેડૂત માટે ખૂબ જ મહત્વનો છે। મિત્રો, શું તમે જાણો છો કે ભારત દુનિયાના સૌથી મોટા કૃષિ નિકાસકર્તા દેશોમાંથી એક છે? આપણા ખેતરમાંથી ઉગેલું મરચું અમેરિકા જાય છે, બાસમતી ચોખા મધ્ય પૂર્વમાં જાય છે, મસાલા યુરોપ સુધી પહોંચે છે। પણ સવાલ એ છે, કયા પાક સૌથી વધુ એક્સપોર્ટ થાય છે અને ખેડૂત તરીકે આપણે તેનો લાભ કેવી રીતે લઈ શકીએ? ટોપ એક્સપોર્ટ ક્રોપ્સ, માર્કેટ વેલ્યુ, કઈ રાજ્યમાં શું થાય છે, એક્સપોર્ટ કેવી રીતે શરૂ કરવું? વિડિયો અંત સુધી જુઓ, કારણ કે છેલ્લે હું આપને એક્સપોર્ટ શરૂ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત પણ બતાવીશ। ભારતની કૃષિ નિકાસ। ભારત દર વર્ષે અબજો ડોલરનું કૃષિ ઉત્પાદન એક્સપોર્ટ કરે છે। મુખ્ય એક્સપોર્ટ કેટેગરી: 1. ચોખા, 2. મસાલા, 3. ઘઉં, 4. શેરડી પ્રોડક્ટ, 5. ફળ શાકભાજી, 6. કપાસ, 7. ચા અને કોફી। ભારતના મુખ્ય એક્સપોર્ટ માર્કેટ: યુએઈ, યુએસએ, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, વિયેતનામ, યુરોપ। નંબર 1 એક્સપોર્ટ ક્રોપ: બાસમતી રાઈસ। ભારત દુનિયાનો સૌથી મોટો બાસમતી રાઈસ એક્સપોર્ટર છે। મુખ્ય રાજ્ય: પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ। મુખ્ય એક્સપોર્ટ માર્કેટ: યુએઈ, ઈરાન, સાઉદી અરેબિયા। સરેરાશ એક્સપોર્ટ ભાવ: ₹70 થી 120 પ્રતિ કિલો, ક્વોલિટી પર આધારિત। ફાયદા: હાઈ ડિમાન્ડ, સ્ટેબલ માર્કેટ, પ્રીમિયમ પ્રાઇસ। જોખમ: રેસિડ્યુ ટેસ્ટ કડક, ક્વોલિટી કંટ્રોલ જરૂરી। સ્પાઇસ એક્સપોર્ટ: ભારત સ્પાઇસ બાઉલ ઓફ ધ વર્લ્ડ કહેવાય છે। ટોપ એક્સપોર્ટ સ્પાઇસ: મરચાં, હળદર, જીરું, ધાણા, મરી। મુખ્ય એક્સપોર્ટ રાજ્ય: ગુજરાત, જીરું, આંધ્રપ્રદેશ, મરચાં, કેરળ, મરી, રાજસ્થાન, ધાણા। સ્પાઇસ એક્સપોર્ટ વેલ્યુ: હજારો કરોડ રૂપિયા એન્યુઅલી। ઘઉં અને શુગર એક્સપોર્ટ: ઘઉં એક્સપોર્ટ ખાસ કરીને બાંગ્લાદેશ, શ્રીલંકા, મિડલ ઇસ્ટ। શેરડીમાંથી શુગર, ઇથેનોલ। ગવર્મેન્ટ પોલિસી એક્સપોર્ટમાં મોટો ભાગ ભજવે છે। ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ એક્સપોર્ટ: ભારત એક્સપોર્ટ કરે છે કેરી, આલ્ફાન્ઝો, યુએસએ, યુરોપ। દ્રાક્ષ, યુરોપ। ડુંગળી, બાંગ્લાદેશ, મલેશિયા। બટાટા, કેરી એક્સપોર્ટ માટે હોટ વોટર ટ્રીટમેન્ટ જરૂરી। રેસિડ્યુ ટેસ્ટ ખૂબ કડક હોય છે। કોટન એક્સપોર્ટ: ભારત વિશ્વનો મોટો કોટન પ્રોડ્યુસર છે। એક્સપોર્ટ માર્કેટ: ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે કપાસ એક્સપોર્ટ મહત્વપૂર્ણ છે। ટી એન્ડ કોફી એક્સપોર્ટ: ચા, આસામ, દાર્જિલિંગ। કોફી, કર્ણાટક, કેરળ। યુરોપ અને રશિયા મુખ્ય માર્કેટ। એક્સપોર્ટ માટે જરૂરી બાબતો: એક્સપોર્ટ કરવા માટે: 1. એપીડા રજિસ્ટ્રેશન, 2. આઈઇસી કોડ, 3. ક્વોલિટી ટેસ્ટિંગ, 4. રેસિડ્યુ ફ્રી પ્રોડક્શન, 5. પેકેજિંગ સ્ટાન્ડર્ડ। ગવર્મેન્ટ સબસિડી સ્કીમ પણ ઉપલબ્ધ છે। ફાર્મર માટે ઓપોર્ચ્યુનિટી: જો તમે એક્સપોર્ટ ટાર્ગેટ પાક કરો, હાઈ ક્વોલિટી સીડ, પ્રોપર ડોક્યુમેન્ટેશન, ડાયરેક્ટ એક્સપોર્ટર કોન્ટેક્ટ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ। ઉદાહરણ: ગુજરાતના જીરું ખેડૂત, સ્થાનિક ભાવ ₹150 પ્રતિ કિલો, એક્સપોર્ટ ક્વોલિટી ₹220 પ્રતિ કિલો, ફર્ક ₹70 વધારાનો નફો। મિત્રો, વિશ્વ હવે ભારતીય કૃષિ પર નિર્ભર બની રહ્યું છે। જો આપણે ક્વોલિટી મેન્ટેન કરીએ તો એક્સપોર્ટ ફાર્મિંગ આપણું ભવિષ્ય બની શકે છે। તમને કયો પાક એક્સપોર્ટ માટે યોગ્ય લાગે છે? નીચે કોમેન્ટમાં લખજો। ખેડૂત બચશે તો ખેતી બચશે, ખેતી બચશે તો દેશ બચશે। મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો। જય જવાન, જય